સંસદના બંને ગૃહોની કાર્યવાહી આવતીકાલે 11 વાગ્યા સુધી સ્થગિત. વિપક્ષે અદાણી અને સંભલ હિંસા મામલે ચર્ચાની કરી હતી માંગ. સ્પીકરે ગૃહની શરૂઆતમાં જ ચર્ચાનો ઇનકાર કરતા વિપક્ષે મચાવ્યો હોબાળો. હોબાળાના પગલે બંને ગૃહોની કામગીરી ખોરવાતા કરાઈ સ્થગિત. મહારાષ્ટ્રમાં સરકાર રચવાની તૈયારીઓ તેજ. આજે ભાજપના ધારાસભ્ય દળોની યોજાશે બેઠક. બેઠકમાં મુખ્યમંત્રીના નામ પર લાગશે મહોર. એકનાથ શિંદેએ તમામ સમર્થનની બતાવી તૈયારી. ઉત્તર પ્રદેશની સંભલ હિંસાને લઈને રાજકારણ યથાવત. વિસ્તારમાં શાંતિ અને સલામતી જાળવી રાખવા લખનૌ પોલીસે કોંગ્રેસના પ્રસ્તાવિત પ્રવાસને આપ્યું નોટિસ. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અજય રાયની સંભલ જવા ઉપર રોક. બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ દેશભરમાં આક્રોશ યથાવત. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું આજે દિલ્હીમાં વિરોધ પ્રદર્શન. દુનિયાભરમાં ઇસ્કોન મંદિરમાં બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓની સુરક્ષાને લઈને વિશેષ પ્રાર્થનાનું આયોજન. રાજ્યમાં અકસ્માતની 2 ઘટનામાં 4 લોકોના મોત. અમદાવાદના નરોડા દહેગામ રોડ ઉપર કાર ચાલકે નશાની હાલતમાં 2 નિર્દોષના લીધા જીવ. તો વડોદરાના સાવલીમાં 2 બાઇક સામસામે અથડાતા બંને બાઇક સવારોનું ઘટના સ્થળે મોત. કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ. 300 અંક તૂટ્યા બાદ સેન્સેક્સમાં દેખાઈ 100થી વધુ અંકની તેજી. નિફ્ટીમાં 50 અંકની તેજી. એફએમસીજી, બેન્કિંગ, આઈટીના શેરમાં વેચવાલી. સોના ચાંદીના ભાવ તૂટ્યા. નવેમ્બર 2024માં યુપીઆઈથી 23,49,000 કરોડના થયા નાણાકીય વ્યવહાર. 2016માં લોન્ચ થયા બાદ એક મહિનામાં થયેલું આ સૌથી વધુ મોટું ટ્રાન્ઝેક્શન. ગત ઓક્ટોબરની સરખામણીએ ટ્રાન્ઝેક્શનમાં 45%ની વૃદ્ધિ. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનો મોટો નિર્ણય. પોતાના પુત્ર હન્ટર બાઇડનને આપ્યું ક્ષમાદાન. હન્ટર બાઇડને ટેક્સ અને બંદૂક સંબંધિત કેસમાં દોષિત. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આ ન્યાયની નિષ્ફળતા.